હવે રજૂ કરીએ પ્રાસંગિક વિષય કોમનવેલ્થ ગેમ્સ 2030નું અમદાવાદમાં આયોજન. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને 2030ની પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે ગુજરાતના અમદાવાદની સત્તાવાર જાહેરાત કરી છે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલીમાં આ અંતિમ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી. ભારતની મજબૂત દાવેદારીને વિશ્વભરમાંથી સમર્થન મળ્યું હતું. આ બેઠકમાં ભારતને 74 સભ્ય દેશો અને અન્ય ક્ષેત્રના પ્રતિનિધિઓનું ભરપૂર સમર્થન મળ્યું હતું, જેના પરિણામે અમદાવાદના નામ પર સહમતિ બની. ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ ભારતનું પ્રતિનિધિમંડળ ગ્લાસ્ગો પહોંચ્યું હતું, જેમણે સફળતાપૂર્વક દેશનું પ્રતિનિધિત્વ કર્યું. 2010માં દિલ્હીમાં આ ગેમ્સનું આયોજન કર્યા બાદ 2 દાયકામાં ભારત ફરી એકવાર આટલી મોટી વૈશ્વિક સ્પોર્ટિંગ ઇવેન્ટનું આયોજન કરશે. ખાસ કરીને છેલ્લા 1 દાયકામાં અમદાવાદે તેના રમતગમતના માળખાને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે, જે આ આયોજન માટે મુખ્ય આધાર બન્યું છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન એ ભારતની વૈશ્વિક મલ્ટી સ્પોર્ટ હબ બનવાની મોટી યોજનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઇવેન્ટ વિશ્વ સ્તરે ભારતની વધતી જતી રમત ગમતની ક્ષમતા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરશે. આ નિર્ણયથી ગુજરાત અને દેશના યુવાનોમાં રમત ગમતની ભાવના અને ઉત્સાહમાં અનેક ગણો વધારો થશે. આ જાહેરાત ભારત માટે ગર્વની ક્ષણ છે અને રમત ગમત અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં દેશના વધતા વૈશ્વિક કદનું પ્રતિબિંબ છે. કારણ કે 2030ની આવૃત્તિ રમતોની શતાબ્દી ઉજવશે. રમત ગમતની શ્રેષ્ઠતા, એકતા અને કોમનવેલ્થ રાષ્ટ્રોમાં વહેંચાયેલ પ્રગતિના 100 વર્ષ. એશિયાના સૌથી મોટા મલ્ટી સ્પોર્ટ ડેવલપમેન્ટનું એક સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ રમતોના કેન્દ્ર બિંદુ તરીકે સેવા આપશે, જેને કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડમી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અતિ આધુનિક સુવિધાઓ દ્વારા સમર્થન આપવામાં આવશે. આ સ્થળો સંકલિત પરિવહન નેટવર્ક, અદ્યતન રહેઠાણ સુવિધાઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા છે, જે 2030 પહેલા તૈયારી સુનિશ્ચિત કરે છે. રમતો પેરા સ્પોર્ટ્સને એકીકૃત કરશે, સુલભતા સુનિશ્ચિત કરશે અને નવીનીકરણ સંચાલિત સ્થળો ઓછા ઉત્સર્જન, પરિવહન અને શૂન્ય કચરાના સંચાલન સાથે ટકાઉપણુંમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે. વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત હેઠળ ભારતના વિશાળ વિઝનમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ પણ એક મહત્વપૂર્ણ પગલું છે. રમતોનું આયોજન ગુજરાતના ભારતની રમત રાજધાનીમાં પરિવર્તનને વેગ આપશે, શહેરીકરણ નવીનીકરણને વેગ આપશે, રોજગારીનું સર્જન કરશે, પ્રવાસનને વેગ આપશે અને નાગરિકોમાં સક્રિય જીવનને પ્રોત્સાહન આપશે. આ બિલ્ડને મુખ્ય રાષ્ટ્રીય સુધારાઓ, રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી બિલ 2025 દ્વારા મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, જે ભારતીય રમતગમત ઇકોસિસ્ટમમાં પારદર્શિતા, શાસન અને રમતવીર કલ્યાણને સામૂહિક રીતે મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટે બીડ જીતી લીધી છે, તેનો આનંદ છે. ભારતના લોકો અને સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને અભિનંદન. આપણી સામૂહિક પ્રતિબદ્ધતા અને રમતગમતની ભાવનાને ભારતને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપ્યું છે. વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત સાથે આપણે આ ઐતિહાસિક રમતોને ખૂબ જ ઉત્સાહથી ઉજવવા આતુર છીએ. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030 એ ભારતની વિકાસ યાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે.